જય માતાજી મહાદેવર કેમ છો ડાયરો મજામાં જ હશો। આપણા બ્લોગ જોતા હોય ને શું વાંધો હોય તો આપણે એકને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। હવે જવાનું છે મહાદેવના મંદિરે। તો હા ને પછી ભૂગી ગયા સીધા આપણા માતાજીના મંદિરે દર્શન કરીને સીધા નીકળી ગયા અમરેશ્વર મહાદેવના મંદિરે। અને અમરેશ્વર મહાદેવના મંદિરે પહોંચી અમરેશ્વર મહાદેવ, મંગળેશ્વર મહાદેવ અને પીપળેશ્વર મહાદેવ તને મહાદેવની પૂજા કરીને સીધા આવી ગયા ઉપર। હા ને આ છે કે આજનો બારોબારનો નજારો। અને પછી સીધા આવી ગયા પાછા ઘરે। એક ને કપડા વપડા બદલાવીને આપણે થઈ ગયા તૈયાર। અને હવે આજ 15મી ઓગસ્ટ છે તો સ્વતંત્ર દિવસનું છે તો આપણે જરાક જઈ આવીએ સ્કૂલે, अपनी पुरानी यादें ताजा करते हैं चलो। અને જે આપણી બટાલિયન ગેંગને આજે આ બધાને દેશભક્તિ ફરી ફરીને ઉભરાણી પછી ઘડીક વાર એકને સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ અને પછી પાછા એકને ઓફિસના કામ માટે નીકળી ગયા। હું મનદીપસિંહ બે ચોરવાડ બાજુ, કેમ કે અહીંયા થોડુંક કામ હતું એટલે જવું જરૂરી હતું તો પછી ફટાફટ નીકળી ગયા ચોરવાડ બાજુ। અને પછી ચોરવાડ ગયા હતા, થોડા કામ હાટું ગયા હતા। પછી એકને આપણે હોલિડે કેમ્પ બાજુ જાવ ને તો ત્યાં મસ્ત મજાનું ભવાની માનું મંદિર આવે છે, પછી ત્યાં દર્શન કરવા પૂગી ગયા। મેન મારા કાકાએ બે દર્શન કરી લીધા ને પછી અમારે ગીત મૂકવાનું હતું હવે રહી ગયું। પછી પાછું કામ પતાવીને રિટર્ન આવતા હતા ને જેમાં મસ્ત મજાની શાયરી લખી હતી, ટાઈમ જડે તો વાંચી લેજો। ઘણે છે આ કોક ભાઈ રાધા ખેલો કાન તો કઈ વાંધો નહીં। અને પછી પાછા ફટાફટ નીકળી ત્યાંથી પાછા એકના ઘર તરફ। પછી એકને ચોરવાડથી સીધા આવી ગયા ઘરે આવી જમી કારવી ને એકને મસ્ત મજાની ટેકાવી દીધી। 4 વાગે જાગી પછી પાછા એકને ફ્રેશ થઈને ગામમાં નીકળી ગયા પાકા ફોજદારી કરવા, કેમ કે ઓફિસે જવાનું થતું નતું, આજ રજા જેવું હતું એટલે। અને પછી એકને પહોંચી ગયા મહાદેવના મંદિરે દર્શન કરી લીધા। આજ આપણો કલેજો હે નહીં તો સારું, ચાલો ડાયરાને જય માતાજી મહાદેવ। મળીએ કાલ નવા મિની બ્લોગ સાથે।